હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો મિત્રો અમે આજે આવ્યા હતા ઉના, રાવજીભાઈ, યોગેશભાઈ. તો મિત્રો અમે મેડિકલે થોડું કામ પતાવી તો હવે અમે જઈ રહ્યા છીએ ભગીરથ બાજુ. તો મિત્રો ચા પાણી પીવો હોય તો આવો ભગીરથ બાજુ. તમે આપણે ભગીરથ તમને બતાવી દઉં. ચા એટલે મિત્રો એક નંબર, કાંઈ ઘટે નહીં. પણ આમાંથી મિત્રો 3 માંથી કોણ ચા પાય તમને એ પેલા કોમેન્ટ કરી દેજો મિત્રો. 3 માંથી વધારે ચા કોણ પાય, પ્રસાદ કોણ કરે, કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આને તો એને ડ્રાઈવર ગણાવી દીધો ને આ માણસ તમને શું મિત્રો લાગે? આ ડ્રાઈવર લાગે કે પુષ્પાર લાગે? કાંઈ વાંધો નહીં મિત્રો, કોમેન્ટ કરી દેજો તમને જે લાગે એ. હવે ન્યાડી ભગીરથ હોટલે જઈને પછી વિચારીએ કોણ ચા પાણી ભાઈ. અત્યારે હું મિત્રો આપણે રાતના 12-1 વાગ્યા સુધીની ટેવ છે બેસવાની હોટલમાં, પછી નીંદર આવે. અમુક ને 10 વાગ્યા તો હુઈ જતા હોય. પણ મિત્રો આયા શું કેવાય કે છે ને કે રાજા રાતના રાજા હોય. અમે રાતના મિત્રો 12 વાગ્યા પછી ચા પીધા પછી તમને નીંદર આવે. અમને ચા વિના તો હાલતું જ નથી. અમારે ખાસ અમારે રવજીભાઈ ને આ યોગેશભાઈ બુસ્માર, અમારે એટલા જણા તો એટલી વાલી ને મિત્રો કે ઘરે બેઠા ચા પીએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે ચડી ગયા છે રોડ ઉપર ને ભગીરથ થોડીક દૂર જ છે. તો મિત્રો અમારે જાય છે રવજીભાઈ છૂટે છૂટ, મતલબ એટલે બધે ફાસ્ટ નથી, ખાલી 55-56 આકે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ભગીરથે. તો બસ ચા પાણી પીને બધું ઘરે જતું રહેવાનું. તો મતલબ ડેઈલીનો ટાઈમ જ છે અત્યારનો ચા પાણી પીવાનો, એટલે હાવ ડેઈલી નહીં, એમ મહિનામાં 4-5 વાર હોય. આજે ટાઈમ મળ્યો ફ્રી છે, અમે ચા પી આવીએ. તો મિત્રો આપણે ફાઇનલી ભગીરથે પહોંચી ગયા છે. જે ભગીરથે આવ્યા હોય મિત્રો એ કોમેન્ટ કરી દેજો કોણ કોણ ભગીરથે આવ્યા છે. તો મિત્રો અમારે યોગેશભાઈ ચા પીવા માંડ્યા છે, કારણ કે પૈસા તો દેવાની, મફતની ચા પીવે છે. તો મિત્રો આજે ચા તો પી લીધી, આપણે પાછો પપ મંગાવ્યા છે, નાસ્તો કરીએ. અમારા રવજીભાઈ નાસ્તો કરે છે, એને શું કહેવાય ચટણી નથી ખાતા પણ તો એવો ખાઈશ, નકર દાંતો અંબાઈ જાય છે ને. અમારા યોગેશભાઈ આમું તો શર્મામાં તું તારું પૈસા હું આપી દે ચટણી ના લે. તો મિત્રો અમારે શું કહેવાય બહુ અમારે શર્મા યોગેશભાઈ. હવે પૈસા અત્યારે આપે છે, હવે 100 રૂપિયા છે મિત્રો આ રવજીભાઈ ના છે. કાંઈ નહીં મિત્રો, આપણે શું કહેવાય ભાઈ તો કોમેન્ટ કરી દેજો મિત્રો ભગીરથે કોણ કોણ આવ્યું, કોણે પપ ખાધા એ કોમેન્ટ કરી દેજો મિત્રો, એટલે ખબર પડે ને.